હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ જીપીએસસી ઓનલાઈન. મિત્રો, આજના આપણા ઇન્ડિયન પોલિટીના લેક્ચરમાં વાત કરવાની છે આપણે મૂળભૂત અધિકાર વિશે, જેને આપણે ઇંગ્લિશમાં ફંડામેન્ટલ રાઇટ કહેતા હોઈએ છીએ. તમામ વિદ્યાર્થી મિત્રો આ મૂળભૂત અધિકાર વિશે થોડી ઘણી માહિતી તો જાણતા જ હશે. બેઝિક માહિતી તમને ખબર હશે કે ભારતના બંધારણમાં ભાગ 3માં મૂળભૂત અધિકારોની વાત કરવામાં આવેલી છે અને આ ભાગ 3 આપણા બંધારણનો સૌથી અગત્યનો ભાગ, સૌથી મહત્વનો ભાગ છે. કેમ એને હું સૌથી મહત્વનો કહું છું? ઇવન ગ્રીનવિલ ઓસ્ટિને એમના પુસ્તકમાં પણ શું કહેલું છે કે ભાગ 3 અને ભાગ 4 એ ભારતીય બંધારણની અંતરાત્મા છે. કોકે આમુખને આત્મા કીધું છે તો ગ્રીનવિલ ઓસ્ટિન એમ કહે છે કે જો આમુખ આત્મા હોય તો ભાગ 3 અને ભાગ 4 એ બંધારણની અંતરાત્મા છે, કોન્સાઇન છે બંધારણનું. આવું શું કામ કીધું છે? કેમ આ ભાગ અગત્યનો છે? શું કામ મૂળભૂત અધિકારોનું આટલું બધું મહત્વ છે? એ તમામ બાબતોની આપણે ચર્ચા કરીશું. સાદી રીતે તમને સમજાવું ને તો આપણે જે આખી ઇતિહાસમાં, મોડર્ન હિસ્ટ્રીમાં તમે જે બી ભણેલા હોય, જે બી સંગ્રામ થયો હોય, જે બી ચળવળ થઈ હોય, જે બી આંદોલન થયા હોય, એ થયા શેના માટે છે? તો કે આ ભાગ 3 માટે છે. આપણી માંગ શું હતી અંગ્રેજો સામે? તો કે આ જ અધિકાર જોતા હતા આપણે. આ મૂળભૂત અધિકાર મેળવવા માટે, વ્યક્તિગત સ્વતંત્રતા મેળવવા માટે, અંગ્રેજો સાથે, ભૂરિયાઓ સાથે સમાનતા મેળવવા માટે તો આપણે આંદોલન કરેલા છે. આપણે આ એક ભાગ 3 માટે જ આટલી બધા બલિદાન, આટલી બધી શહીદી, આટલા બધા આંદોલન કરેલા છે. અને આ 50-100 વર્ષના સંગ્રામ બાદ જે આપણને બંધારણ મળેલું છે અને એ બંધારણમાં જે આ મૂળભૂત અધિકાર મળેલા છે એનું મહત્વ કંઈક અલગ જ હોય, આપણે જાણીએ. તો આ મૂળભૂત અધિકાર આપણે ભણવાના છે, ભાગ 3 આપણે ભણવાના છે. હવે એના વિશે ઘણી બધી વાતો કરવાની છે. લગભગ આજના આ પહેલા લેક્ચરથી શરૂ કરીને ઓલમોસ્ટ 10 લેક્ચર સુધી આપણે મૂળભૂત અધિકાર ભણીશું, કારણ કે ખૂબ અગત્યના છે. પરીક્ષામાં ઘણું સારું વેઇટેજ છે, ઘણા બધા પ્રશ્નો પૂછાય છે. જે પરીક્ષામાં ઇન્ડિયન પોલિટી સિલેબસમાં હોય એમાં મૂળભૂત અધિકારનો મિનિમમ 1 કે 2 ક્વેશ્ચન તો હશે જ. 5 ક્વેશ્ચન ઘણીવાર પૂછાયેલા હોય છે, ઘણીવાર 6 ક્વેશ્ચન પૂછાઈ જાય છે. તો આ મુદ્દો સૌથી અગત્યનો છે, તો એને ડિટેલમાં ભણીશું. 8-10 લેક્ચર આરામથી બનાવીશું. આજે આપણે શું વાત કરવાની છે? આજે એકદમ બેઝિકથી સમજીશું કે ભાઈ અધિકાર એટલે શું, અધિકાર કોને કહેવામાં આવે, એની વ્યાખ્યા શું છે. ઘણીવાર અમુક શબ્દો આપણે જાણતા હોઈએ, પણ જ્યારે કોઈ પૂછે કે ભાઈ મને સમજાવો તો અધિકાર એટલે શું, એની વ્યાખ્યા શું, તો આપણે સમજાવી ન શકીએ. તો એના અર્થથી આપણે સમજવાનું શરૂ કરીશું કે ભાઈ અધિકાર કોને કહેવાય, એની જરૂરિયાત શું કામ છે. ભારતીય ઇતિહાસ સાથે એની આપણે આખી પૃષ્ઠભૂમિ ચેક કરીશું કે ભાઈ આંદોલનો કરીને આપણે સ્વતંત્રતાની ચળવળ દરમિયાન કઈ રીતે અધિકારો મેળવ્યા, ધીમે ધીમે અંગ્રેજો પાસેથી કઈ રીતે અધિકારો મેળવતા ગયા, આપણી માંગ કરતા ગયા અને છેલ્લે બંધારણમાં કઈ રીતે મૂળભૂત અધિકારોને સમાવવામાં આવ્યા. ત્યાર પછી આપણા બંધારણના આ જ મૂળભૂત અધિકારોને આપણે અન્ય દેશો સાથે સરખાવીશું કે ભાઈ ઇંગ્લેન્ડમાં અધિકારની શું સ્થિતિ છે, ભારતમાં શું સ્થિતિ છે, યુએસએમાં શું સ્થિતિ છે. અને છેલ્લે અધિકારોનું વર્ગીકરણ સમજીશું કે ભાઈ અલગ અલગ અધિકાર, જેમ કે કાનૂની અધિકાર હોય, માનવ અધિકાર હોય, મૂળભૂત અધિકાર હોય, નકારાત્મક અને હકારાત્મક અધિકાર, આનું વર્ગીકરણ કઈ રીતે થઈ શકે, કયા અધિકારો આપણને ખાનગી વ્યક્તિ સામે મળેલા છે, કયા અધિકારો રાજ્ય સામે મળેલા છે, કયા અધિકારો શરતી છે, કયા બિનશરતી છે. આવા ઘણા બધા વર્ગીકરણોને સમજીશું. તો આજના લેક્ચરમાં આવી એક બેઝિક બાબતોની વાત કરવાની છે અને ધીમે ધીમે મૂળભૂત અધિકારોને સમજતા જઈશું. સૌથી પહેલાં જે એકદમ નવા વ્યક્તિ છે, જેને બંધારણ હજી સુધી વાંચેલું જ નથી, એવા વ્યક્તિથી આપણે વાતની શરૂઆત કરીએ કે ભાઈ ભાગ 3 ભારતના બંધારણમાં ભાગ 3માં મૂળભૂત અધિકારોની વાત કરવામાં આવેલી છે, ફંડામેન્ટલ રાઇટ્સ જેને આપણે કહીએ. અને આ જ મૂળભૂત અધિકારને ગ્રીનવેલ ઓસ્ટિને શેના સાથે સરખાવેલું છે? બંધારણની અંતરાત્મા સાથે સરખાવેલું છે. અંતરાત્મા એટલે કે આપણા મનની અંદર, આપણી એક અંદરનો અવાજ જે હોય એ અંતરાત્મા આપણે કહી શકીએ, જે આપણને કહે કે આ સાચું છે ને આ ખોટું છે, આ યોગ્ય છે ને આ અયોગ્ય છે. આ આપણા અંદરનો એક જે અવાજ હોય, એમ બંધારણની અંદરનો જે અવાજ છે, બંધારણની જે અંતરાત્મા છે, એ કોણ છે? તો કે ભાગ 3 અને ભાગ 4. ભાગ 4ની વાત તો આપણે પછી કરીશું. અત્યારે મૂળભૂત અધિકાર ઉપર આપણે આવીએ. આ જ મૂળભૂત અધિકારને ભારતીય બંધારણનો મેગ્ના કાર્ટા કહેવામાં આવે છે. ટાઈપિંગ મિસ્ટેક છે થોડી, ખાલી ધ્યાનમાં લેજો. મેગ્ના કાર્ટા કહેવામાં આવે છે.
હવે આ મેગ્ના કાર્ટા શું છે? તો કે ઇંગ્લેન્ડની અંદર જ્યારે સૌ પ્રથમવાર અધિકાર એટલે કે હક માટેનો એક દસ્તાવેજ રજૂ થયો, એ દસ્તાવેજને મેગ્ના કાર્ટા કહેવામાં આવ્યું. હવે મેગ્ના કાર્ટાનો જો શાબ્દિક અર્થ તમને કહું ને કે ભાઈ એનો મિનિંગ શું થાય, તો કે એક અગત્યનો દસ્તાવેજ. ઇંગ્લેન્ડની અંદર સૌ પ્રથમવાર અધિકાર માટેનો એક અગત્યનો દસ્તાવેજ રજૂ થયો, એને મેગ્ના કાર્ટા તરીકે, ઇંગ્લેન્ડના અધિકારોનો મેગ્ના કાર્ટા તરીકે ઓળખાય. તો ભારતમાં પણ બંધારણમાં ભાગ 3માં અધિકારોનો વાત થયેલી છે, અધિકારોનો ઉલ્લેખ થયેલો છે, અને એટલે જ ભાગ 3ને ભારતીય બંધારણના મેગ્ના કાર્ટા તરીકે ઓળખવામાં આવે છે. રાઈટ, ઓકે, એની વાત હજી આપણે આગળ કરીશું થોડોક ટાઈમમાં. અનુચ્છેદ 12 થી 35ની અંદર આખા મૂળભૂત અધિકારોની વાત કરવામાં આવેલી છે. ભાગ 3 બહુ સામાન્ય સવાલ બની શકે કે ભાગ 3માં કયા અનુચ્છેદ આવેલા છે, તો કે અનુચ્છેદ 12 થી 35 સુધી અનુચ્છેદો ભાગ 3માં આવેલા છે. રાઈટ, ઓકે. એનાથી આગળ મૂળ બંધારણમાં જે બંધારણ આપણી બંધારણ સભાએ બનાવ્યું 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ સભાએ સ્વીકાર્યું, એ બંધારણમાં 7 મૂળભૂત અધિકાર હતા. પરંતુ આપણને ખ્યાલ હોય, બેઝિક માહિતી તો આટલી હોય જ કે મિલકતનો જે અધિકાર હતો, જે 7માંથી એક હતો, મૂળભૂત અધિકાર હતો મિલકતનો અધિકાર, એને આપણે 44માં બંધારણીય સુધારા દ્વારા 1978ની સાલમાં દૂર કરી દીધો છે. અને હાલમાં આપણા બંધારણમાં 6 મૂળભૂત અધિકારો છે. 6 કયા છે? તો કે અનુચ્છેદ 14 થી 18ની અંદર સમાનતાનો અધિકાર આપેલો છે કે દરેક નાગરિક કાયદા સમક્ષ સમાન હોય. આ સિવાય અનુચ્છેદ 19 થી 22ની અંદર સ્વતંત્રતાનો અધિકાર આપેલો છે. આ સિવાય અનુચ્છેદ 23 થી 24ની અંદર શોષણ વિરુદ્ધનો અધિકાર આપેલો છે. આ સિવાય 25 થી 28ની અંદર ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર આપેલો છે. 29-30ની અંદર સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર આપેલા છે, જેને આપણે લઘુમતીના અધિકાર તરીકે પણ ઓળખીએ. અને એનાથી આગળ 31મો અનુચ્છેદ, જેમાં મિલકતનો અધિકાર હતો, જે રદ થઈ ગયો છે. છેલ્લો 6થો મૂળભૂત અધિકાર 32મા અનુચ્છેદમાં બંધારણીય ઇલાજનો અધિકાર આપેલો છે. આ તમામ અધિકાર એકદમ ડિટેલમાં ભણીશું. દરેક અધિકાર ઉપર એક લેક્ચર આપણે સમજીશું, પણ અત્યારે એક નજર નાખો ને ખાલી, તો તમને ખબર પડી જાય કે આ આખી બાબત છે ને ઇતિહાસ સાથે જોડાયેલી છે. આપણે ભૂરિયાઓ પાસે સમાનતા માંગતા કે તમે જે રેસ્ટોરન્ટમાં જાઓ એ રેસ્ટોરન્ટમાં અમને પણ જવા દો. આપણે ભૂરિયાઓ પાસે સ્વતંત્રતા માંગતા હતા. યાદ કરો કે ભાઈ અમને પણ ન્યૂઝપેપર પબ્લિશ કરવા દો, અમને પણ ગમે તે બોલવાની આઝાદી હોવી જોઈએ, અમને પણ તમારી જેમ હથિયાર રાખવાની આઝાદી હોવી જોઈએ. તો આ દરેક વસ્તુ તમે જુઓ આપણા ઇતિહાસ સાથે સંલગ્ન છે. અમારા ઉપર શોષણ ન થવું જોઈએ. ગાંધીજીએ બંધુઆ મજૂર વિરુદ્ધ ઘણો બધી વાતો કરેલી છે એમના ન્યૂઝપેપરોની અંદર. રાઈટ, તો જે શોષણ થતું અંગ્રેજો દ્વારા, એના વિરુદ્ધ પણ આપણે એ સમયે આંદોલનો કરેલા, એ સમયે આપણે અધિકારોની ડિમાન્ડ કરેલી. તો આ લગભગ બાબતો જે છે એ આપણા ભારતના ઇતિહાસનો નિચોડ છે. જે વસ્તુઓ આપણે અંગ્રેજો પાસે ડિમાન્ડ કરતા હતા, જે બાબતો આપણે અંગ્રેજો પાસે માંગતા હતા, એ બધી જ બાબતો બંધારણ સભાએ આપણને ભાગ 3માં પીરસીને આપી દીધી કે લ્યો આ તમારા મૂળભૂત અધિકાર. રાઈટ, ઓકે. તો હવે આને આપણે સમજવાનું છે. આજના લેક્ચરથી શરૂઆત કરવાની છે. શું સમજવાનું છે? તો આજના લેક્ચરમાં આપણે સૌથી પહેલા તો મેં કીધું એમ અર્થ સમજીશું, અધિકારોની જરૂરિયાત શું છે, એને હિસ્ટ્રી સાથે કનેક્ટ કરીશું કે ભાઈ એનું બેકગ્રાઉન્ડ શું છે, ક્યાંથી આ અધિકારો આવ્યા છે, અધિકારોના પ્રકાર કયા, અને શું કામ આપણે મૂળભૂત અધિકાર કીધા છે. આ સિવાય આપણા દેશમાં અધિકારોની સ્થિતિ કેવી છે, અન્ય દેશોની સાપેક્ષે કમ્પેરિઝન કરીશું, આપણા દેશના મૂળભૂત અધિકારોની લાક્ષણિકતા શું છે, અને છેલ્લે વર્ગીકરણ ખાસ સમજીશું. એમાંથી પ્રશ્નો 100% પૂછાશે, કેવા આપણે સમજીશું. અત્યારે ચાલુ કરીએ અર્થને સમજવાનું કે ભાઈ મૂળભૂત અધિકાર અથવા તો અધિકાર એટલે શું. તો કે જ્હોન સાલ્મન નામના એક રાજનીતિક વૈજ્ઞાનિકે અથવા રાજનીતિકે એક વ્યાખ્યા આપેલી છે. શું વ્યાખ્યા આપેલી છે જ્હોન સાલ્મન્ડે? તો કે કોઈ વ્યક્તિની તરફેણમાં કાયદાએ માન્ય રાખેલ હિતકારી સ્થિતિ એટલે શું થાય? અધિકાર. તમારી તરફેણમાં, તમારી ભલાઈમાં, તમારા લાભ માટે કાયદામાં જે બી વસ્તુ માન્ય રાખવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? અધિકાર. તમારા લાભ માટે કાયદો એમ કહેતો હોય કે તમે ગમે તે રીતે દેશમાં મુક્ત રીતે હરીફરી શકો છો, તો આ તમારો અધિકાર થઈ ગયો.
તમારા લાભ માટે કાયદો જો એમ કહેતો હોય કે તમે તમારા ધર્મનું રક્ષણ કરી શકો છો, કાયદાએ માન્ય રાખ્યું, તો એ તમારો અધિકાર થઈ ગયો. તમારા લાભ માટે કાયદો એમ કહેતું હોય કે તમારા પાસે જીવન જીવવાનો અધિકાર છે, તો એ તમારો અધિકાર થઈ ગયો. વ્યક્તિના લાભ માટે, વ્યક્તિના ફાયદા માટે કાયદો જે પણ વસ્તુ માન્ય રાખે છે, સ્વીકારે છે, એને શું કહેવામાં આવે છે? અધિકાર કહેવામાં આવે છે. હવે વ્યક્તિના લાભ માટે એટલે ખાલી વ્યક્તિને, વ્યક્તિની કોઈ અન્ય વ્યક્તિ માટે પણ હોય. જેમ કે હું એમ કહું કે પોપટલાલ માટે એવું કહેવામાં આવે કે 40 વર્ષથી ઉપરની કોઈ પણ કુંવારી વ્યક્તિ માટે કાયદો ફરજિયાત જીવનસાથી શોધી આપશે. તો આ એનો શું થઈ ગયો? આ એનો અધિકાર થઈ ગયો. એ એના માટે નથી, એ અન્ય વ્યક્તિ સાથે જોડાયેલ છે, પણ એના લાભની વાત છે. હું એમ કહું કે માની લો કાયદો એમ કહે કે કોઈ પણ વ્યક્તિનું સ્કૂટર ખોવાઈ જાય તો સરકાર એને બીજું સ્કૂટર લાવી આપશે. તો આ ભીડેના ફાયદાની વાત થઈ ગઈ. 100% આ એના સાથે સંલગ્ન નથી, આ એની કોઈ વસ્તુ સાથે સંલગ્ન છે, તો પણ એ એના ફાયદાની વાત છે, એના અધિકારની વાત છે. માની લો કાયદો એમ કહે કે કોઈ વ્યક્તિ પાસે એક દુકાન હશે તો બીજી દુકાન એને રાજ્ય સરકાર ગિફ્ટમાં આપશે. આવી કોઈક વાત હોય તો આ વાત પણ એ વ્યક્તિના ફાયદાની વાત છે, એ વ્યક્તિના લાભની વાત છે, જે કાયદો માન્ય રાખે છે અને એ વ્યક્તિનો અધિકાર આપણે ગણી શકીએ. કોઈ વ્યક્તિની અન્ય વ્યક્તિ માટેની બાબત હોય, કોઈ વ્યક્તિની વસ્તુ માટેની બાબત હોય, કોઈ વ્યક્તિની એના મિલકતને લગતી બાબત હોય, આ કોઈ પણ બાબત જ્યારે એના લાભની હોય અને કાયદો એને માન્ય રાખે તો આપણે એને શું કહીશું? અધિકાર કહીશું. આ આખી એક જટિલ વ્યાખ્યા હતી, રાઈટ? ઓકે, હજી એને હું આગળ લઈ જાઉં, થોડુંક તમને સમજાવતો જાઉં. જેમ જેમ લેક્ચર આગળ વધશે સમજાતું જશે. સૌથી મોટો લાભ શું છે? હું એમ કહું કે આપણું જીવન, આપણે જીવીએ છીએ ને, એ જ સૌથી મોટો લાભ છે. અત્યાર સુધી જે બી આપણે વાત કરી કે ભાઈ લાભની સ્થિતિ કાયદો માન્ય રાખે એને અધિકાર કહેવાય. હું કહું સૌથી મોટું લાભ જ એ છે કે આપણે જીવન જીવીએ છીએ. આ કોરોના આવ્યો, કોરોના જતો રહેશે, આપણને કેવો હાશકારો થશે કે આપણે બચી ગયા, આપણે જીવીએ છીએ. આ જ સૌથી મોટો લાભ છે. તો આ જીવન જીવવા માટે જે બી વસ્તુ જરૂરી છે એ શું છે? આપણા અધિકાર. જેમ કે હું કહું ખોરાક જીવન જીવવા માટે જરૂરી છે. આ ના હોય તો જીવી ના શકીએ તો કોઈ લાભ જ નથી, કોઈ હિત જ નથી આપણું. તો આ સૌથી અગત્યનું છે. એ સિવાય પાણી પણ એટલું જ જરૂરી છે જીવન જીવવા માટે. એ સિવાય શ્વાસ, એ સિવાય પ્રજોત્પત્તિ. દરેક વસ્તુના ફોટા નહીં બતાવી શકું, પણ આ જે બાબતો છે એ આપણા નૈસર્ગિક અધિકાર છે. જીવન જીવવા માટે આટલી વસ્તુ તો ખાસ જરૂરી છે, અને આ જો હોય તો જ આપણે બીજા લાભનો વિચાર કરી શકીએ, બીજી કોઈક બાબતનો વિચાર કરી શકીએ. કારણ કે જો આ 4 વસ્તુ ન હોય તો વ્યક્તિ જીવન જ ન જીવી શકે, વ્યક્તિ મૃત્યુ પામે. ખોરાક ન હોય, પાણી ન હોય, શ્વાસ ન હોય તો વ્યક્તિ જીવન ન જીવી શકે. એટલે આ તો શું થઈ ગયા? આ તો આપણા નૈસર્ગિક અધિકાર થઈ ગયા, કુદરતી અધિકાર થઈ ગયા કે જે ખાસ જરૂરી છે. આ સિવાય હું એમ કહું કે આટલું તમને આપી દઉં તો ચાલે? ના ચાલે સાહેબ. કેમ? તો કે આ તો સાહેબ કોઈ બી પશુ પાસે બી હોય તો પછી પશુ અને માનવ વચ્ચે ભેદ શું રહ્યો? ખોરાક, પાણી, શ્વાસ, પ્રજોત્પત્તિ આ તો કોઈ બી પશુ કરે છે. કૂતરો હોય, બિલાડી હોય, ઘોડો હોય, ગધેડો હોય, બધાય કરે છે. તો પછી માણસ અને પશુ વચ્ચે ભેદ જ કંઈ ના રહ્યો. હજી માણસ માટે કંઈક લાભ જરૂરી છે. આપણા માનવીપણા માટે અમુક લાભ હોવા જરૂરી છે. જેમ કે હું તમને કહું, બોલવું. પશુ ન બોલી શકે પણ આપણે બોલી શકીએ. આપણે જે આપણા મનમાં આવે એ બોલી શકીએ, જે આપણા માનવીપણા માટેના લાભ છે. આ સિવાય હજી કહું, વિચારવું. પશુ ન વિચારી શકે, આપણે વિચારી શકીએ. આપણે શ્રદ્ધા રાખી શકીએ, આપણે સંગઠન બનાવી શકીએ. આ દરેક વસ્તુ આપણા માનવીપણા માટે લાભની સ્થિતિ છે, જે કાયદો માન્ય રાખે અને એને આપણે શું કહીએ? આપણા અધિકાર કહીએ. અને જો આ વસ્તુ ન હોય તો પછી આપણામાં અને ગુલામીમાં કોઈ ફરક રહેતો નથી. અંગ્રેજોનો ટાઈમ યાદ કરો, બોલવાની, વિચારવાની, સંગઠન બનાવવાની આપણને આઝાદી નહોતી, અને એટલે જ આપણે શું કહેતા? આપણને ગુલામ કહેતા હતા. તો આ દરેક જે બાબતો છે, જે આપણા લાભ માટેની બાબતો છે, જે કાયદો માન્ય રાખતો હોય એને શું કહેવામાં આવે છે? અધિકાર કહેવામાં આવે છે. તો હવે અધિકારનો અર્થ તમને સમજાઈ ગયો હશે. અધિકાર એટલે શું? ફરી એકવાર સમજાવું. જે બી વ્યક્તિના લાભ માટેની બાબત હોય અને કાયદો એને માન્ય રાખે એને અધિકાર કહેવામાં આવે. સૌથી મોટો લાભ શું? તો કે જીવન જીવવા માટે ખોરાક, પાણી, શ્વાસ, પ્રજોત્પત્તિની જરૂરી છે, અને આ દરેક બાબત છે એ આપણા કુદરતી અધિકાર છે, કુદરતે આપણને આપેલા છે.
હજી જીવન તો દરેક પશુ જીવે છે, પણ માનવીપણા માટે અલગ બાબતો કઈ છે તો કે બોલવું, વિચારવું, શ્રદ્ધા રાખવી, સંગઠન રાખવું, આ દરેક બાબતો છે એ માનવીપણા માટે મૂળભૂત બાબતો છે અને આ બાબતો જ આપણને પશુથી અલગ બનાવે છે. તો આ પણ આપણા લાભની બાબત છે, આપણા હિતકારી સ્થિતિની બાબત છે, એ પણ આપણા મૂળભૂત અધિકાર છે. રાઈટ, ઓકે. હવે એનાથી આગળ જઈએ. અર્થ આપણને સમજાઈ ગયો. હવે એમ કહું કે જરૂરિયાત શું છે મૂળભૂત અધિકારની. અમુક તો તમને સમજાઈ ગયું, સાહેબ બોલવાની, વિચારવાની, શ્રદ્ધા રાખવાની જરૂરિયાત છે, નકર આપણામાં પશુમાં ફેરશું. ખોરાકની, પાણીની, શ્વાસની, જીવવા માટે જરૂરિયાત છે. પણ હજી હું આગળ જાઉં કે આ સિવાય હજી શું જરૂરિયાત છે અધિકારોની, સમજાવું. હેપીનેસ, જિંદગીમાં કંઈક ખુશી તો હોવી જોઈએ ને સાહેબ. જીવતા હોય, પશુએ જીવતા હોય, ઢોરે જીવતા હોય, માણસોએ જીવતા હોય, પણ જીવનમાં કંઈક ખુશી હોવી જોઈએ, કંઈક ખુશીની લહેર હોવી જોઈએ અને આ ખુશીઓ મેળવવા માટે અમુક અધિકારો જરૂરી છે. દેશમાં લોકશાહી જાળવી રાખવા માટે અધિકારો જરૂરી છે. જો આવા કોઈક મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રીને ખબર પડી જાય કે દેશના નાગરિકો પાસે સ્વતંત્રતાનો અધિકાર જ નથી, તો આ શું કરે? લોકશાહી રાખે ખરી? ના રાખે. જો આવા કોઈક પ્રધાનમંત્રીને ખબર પડી જાય કે દેશના નાગરિકો પાસે જીવન જીવવાનો જ અધિકાર નથી, તો શું કરે? અનિલ કપૂરને મારી નાખે. તો આ વસ્તુ સમજાવે છે આપણને કે અધિકારો શું કામ જરૂરી છે દેશમાં એક લોકશાહી વ્યવસ્થા જાળવવા માટે. બાકી આવો કોઈક વ્યક્તિ અધિકારોની અવેજી હોય, અધિકારો હોય નહીં, તો આવો વ્યક્તિ શું બની જાય? તાનાશાહ બની જાય અને લોકશાહી સરખી ના રહે. એનાથી આગળ ઇતિહાસની ભૂલો સુધારવા માટે અધિકારો જરૂરી છે. તમે કદાચ આ મૂવી જોયું હોય, માંઝી ધ માઉન્ટેન મેન. એમાં એક સીન આવે છે કે જેમાં આ વ્યક્તિ નવાઝુદ્દીન સિદ્દીકી બહુ સેલિબ્રેટ કરે છે કે ભાઈ હવે અસ્પૃશ્યતા નથી રહી. જે ભૂલો આપણા ઇતિહાસમાં થઈ ગઈ છે, જેમાં જાતિવાદ હોય, જેમાં અસ્પૃશ્યતા હોય, જેમાં કોમવાદ હોય, આ ભૂલોને સુધારવા માટે એક વર્ગને અમુક અધિકાર આપવા જરૂરી છે. અને એ જ વસ્તુ આપણે કર્યું છે. આપણે જો આપણા મૂળભૂત અધિકારમાં જેને થોડોક આઈડિયા હોય એને ખબર હશે, આર્ટિકલ 17 અનુચ્છેદ 17માં લખેલું છે કે અસ્પૃશ્યતા પ્રતિબંધ, અસ્પૃશ્યતા નિવારણ. તો આપણે ઇતિહાસમાં જે ભૂલો કરી ગયા એને સુધારવા માટે પણ મૂળભૂત અધિકાર જરૂરી છે અથવા તો અધિકાર જરૂરી છે. એનાથી આગળ સાંપ્રદાયિકતા, જાતિવાદ, કોમવાદ આને રોકવા માટે પણ અધિકારો જરૂરી છે. અમુક લઘુમતી વર્ગને આશ્વાસન આપવું પડે કે તમે તમારી સંસ્કૃતિ જાળવી શકશો, ચિંતા ન કરો, ત્યારે જઈને કોમવાદ કે સાંપ્રદાયિકતા અટકી શકે. બાકી લઘુમતી વર્ગ હોય, માની લો આટલો મોટો દેશ છે ભારત દેશ, જેમાં બહુ મેજોરિટીમાં હિન્દુ છે અને લઘુમતીમાં મુસ્લિમ છે. હવે લઘુમતીના મનમાં જો શંકા હોય કે બહુમતી એમના ઉપર રોફ જમાવશે, બહુમતી એમને દબાવશે, બહુમતી એમની સંસ્કૃતિનું પતન કરી નાખશે, બહુમતી એમની આખી સંસ્કૃતિને નષ્ટ કરી નાખશે. જો આવો શંકા, આવો ભય જ્યાં સુધી લઘુમતીઓના મનમાં હોય ત્યાં સુધી કોમવાદ કે સાંપ્રદાયિકતાને દૂર ન કરી શકે. અને એટલે અધિકાર જરૂરી છે કે જેમાં આપણા ભાગ 3માં મૂળભૂત અધિકારમાં લઘુમતીઓને સ્પેશિયલ અધિકાર અપાયા છે કે ભાઈ એમની સંસ્કૃતિ અને એમની શૈક્ષણિક સંસ્થાઓને જાળવી શકે, જેથી કોમવાદ, સાંપ્રદાયિકતા, જાતિવાદને આપણે અટકાવી શકીએ. તો આ બાબતો આપણને બતાવે છે કે અધિકાર શા માટે જરૂરી છે. ક્લિયર થાય છે? બીજો મુદ્દો, અર્થ આપણે સમજી ગયા, જરૂરિયાત સમજી ગયા. એનાથી આગળ જઈએ બેકગ્રાઉન્ડ. કઈ રીતે આવ્યું આ અધિકારની આખી વસ્તુ વિશ્વમાં આવી કઈ રીતે? હું તમને કહી ગયો કે ઈસવીસન 1215માં ઇંગ્લેન્ડના રાજા પાસે એના જ રાજાના દરબારીઓ, એ જ રાજ્યના દરબારીઓ એક દસ્તાવેજ લખાવી લે છે જેને અધિકારોનો એક અગત્યનો દસ્તાવેજ મેગ્ના કાર્ટા તરીકે ઓળખવામાં આવે. 1215માં ઇંગ્લેન્ડના રાજા જ્હોન સામે વિરોધ થાય છે અને એ જ સાલમાં એ જ રાજાના દરબારીઓ મેગ્ના કાર્ટા પર રાજા પાસે સંમતિ મેળવી લે છે અને એ દેશના નાગરિકોને અધિકારો આપવામાં આવે છે. એનાથી આગળ જો વાત કરું, 1628માં ઇંગ્લેન્ડના રાજા ચાર્લ્સની પિટિશન ઓફ રાઇટ્સને સંમતિ આપવામાં આવે છે, અધિકારોનું ડેવલપમેન્ટ થાય છે. 1669માં બ્રિટિશ પાર્લામેન્ટ બિલ ઓફ રાઇટ્સ પસાર કરે છે અને એક કાનૂની દરજ્જો મળે અધિકારોને. અને 1789માં ફ્રાન્સમાં પણ આ જ રીતે લુઈ 16મા સામે ક્રાંતિ કરવામાં આવે છે અને બંધારણમાં, ફ્રાન્સના બંધારણમાં અધિકારોને સામેલ કરવામાં આવે છે.
તો લગભગ 215થી વિશ્વમાં આ રીતે અધિકારોનું ધીમે ધીમે ડેવલપમેન્ટ થાય છે. પણ મૂળ મુદ્દો આપણો છે ભારતમાં કઈ રીતે અધિકારોનું ડેવલપમેન્ટ થયું. તો કે આપણને ખ્યાલ છે અંગ્રેજોના સમયથી જ આપણે આમ તો અધિકારોની માંગ કરતા હતા. ઈસવીસન 1885માં કોંગ્રેસની સ્થાપના થઈ અને આ કોંગ્રેસ અલગ અલગ અધિકારો માંગતા હતા અંગ્રેજો પાસે કે ભાઈ અમને પણ ચૂંટણીમાં ભાગ લેવાનો અધિકાર આપો, દરેક વ્યક્તિને મત આપવાનો અધિકાર આપો. આ રીતે કોંગ્રેસ અલગ અલગ તબક્કાઓમાં અલગ અલગ બિલમાં અધિકારોની ડિમાન્ડ કરતી હતી અંગ્રેજો સામે. પણ સ્પષ્ટ રૂપથી જો સૌથી પહેલાં ક્યારે અધિકારોની માંગ અંગ્રેજો સામે થઈ હોય તો એ થઈ હતી 1895માં. 1895માં કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા બિલ કોંગ્રેસે રજૂ કર્યું અને જેને સ્વરાજ બિલ તરીકે ઓળખાયું. જેમાં માંગ કરવામાં આવી કે ભાઈ અમારા પાસે વ્યક્તિગત સ્વતંત્રતા હોવી જોઈએ, અમારા પાસે એસોસિએશન બનાવવાની સ્વતંત્રતા હોવી જોઈએ, અમારા પાસે એજ્યુકેશન મેળવવાની સ્વતંત્રતા હોવી જોઈએ. આવા અધિકારોની ડિમાન્ડ સ્પષ્ટપણે 1895માં કરવામાં આવી. હવે તમને કદાચ પ્રશ્ન પૂછાય કે ભારતીય ઇતિહાસનો પ્રશ્ન હોય કે સ્વતંત્રતા સંગ્રામમાં, સ્વતંત્રતા આંદોલનમાં સ્પષ્ટ રૂપથી અધિકારોની ડિમાન્ડ, અધિકારોની માંગ ક્યારે કરવામાં આવી? 1895માં. કયા બિલમાં? સ્વરાજ બિલમાં. ઓરિજિનલ નામ શું હતું? કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા બિલ 1895. ઓકે, એનાથી આગળ જઈએ 1895થી આગળ જઈએ 1925. એની બેસન્ટ દ્વારા એક બિલ રજૂ કરવામાં આવ્યું, કોમનવેલ્થ ઓફ ઇન્ડિયા બિલ, જેને બેસન્ટ બિલ તરીકે પણ ઓળખાય છે. જેમાં સ્વરાજ બિલ કહેવાય છે અને બેસન્ટ બિલ કહેવાય છે. 1925માં એની બેસન્ટ દ્વારા આ બિલ અંતર્ગત અલગ અલગ લગભગ 9 જેટલા અધિકારોની ડિમાન્ડ કરવામાં આવી કે અમને આટલા આટલા અધિકારો તમારા તરફથી મળવા જોઈએ. જેમાં વાત કરવામાં આવી કે ભાઈ લૈંગિક સમાનતા હોવી જોઈએ, ખાલી સ્ત્રી છે એટલે એના સાથે કોઈ અસમાનતા ન થવી જોઈએ, સંગઠન બનાવવાની સ્વતંત્રતા હોવી જોઈએ, અંતરાત્માની સ્વતંત્રતા હોવી જોઈએ, પ્રેસની સ્વતંત્રતા હોવી જોઈએ. આવા અલગ અલગ 9 જેટલા અધિકારોની ડિમાન્ડ કરવામાં આવ્યું 1925માં. કયા બિલમાં? કોમનવેલ્થ ઓફ ઇન્ડિયા બિલ. ઇતિહાસના દ્રષ્ટિકોણથી પણ પ્રશ્ન અગત્યનો બને કે આ બિલ કઈ સાલમાં પસાર થયું હતું? 1925ની સાલમાં. રાઈટ. ઓકે, એનાથી આગળ જઈએ. આપણને ખ્યાલ છે સાયમન કમિશન આવ્યું હતું. સાયમન કમિશનનો વિરોધ થયો અને એ સમયે બર્કનહેડ નામના એક વ્યક્તિએ ચેલેન્જ આપી ભારતીયોને કે તમારામાં તાકાત હોય તો તમે તમારું બંધારણ બનાવીને બતાવો. અને એ સમયે મોતીલાલ નહેરુ દ્વારા આ ચેલેન્જ એક્સેપ્ટ કરી અને એક રિપોર્ટ તૈયાર કર્યો, એક ભારતનું પ્રથમ સ્વદેશી બંધારણ તૈયાર કર્યું જેને આપણે નહેરુ રિપોર્ટ કહીએ છીએ. આ રિપોર્ટની અંદર પણ ભારતીય લોકો માટે અધિકારોની વાત કરવામાં આવેલી હતી. તો 1925 પછી 1928માં પણ આ રીતે અધિકારોની વાત થઈ. હવે આગળ જઈએ 1931. કરાચી અધિવેશન. ગાંધીજી જવાના હતા ગોળમેજી પરિષદમાં. એ પહેલાં કરાચી ખાતે અધિવેશન ભરવામાં આવ્યું. આ અધિવેશનમાં કોંગ્રેસ દ્વારા એક મૂળભૂત અધિકારોનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો કે ભારતીયો પાસે મિનિમમ આટલા અધિકાર તો હોવા જ જોઈએ. અને અહીંયા એક સમાજવાદી અધિકારોનો સમાવેશ થયો. આ ડ્રાફ્ટમાં ઉલ્લેખ થયો સૌથી પહેલી વાર સમાજવાદી અધિકારો. અહીંયા જે બી અધિકારોની વાત થતી હતી 1895 હોય, 1925 હોય, 1928 હોય, આ બધા જ અધિકારો કેવા હતા? તો કે અમને છૂટ આપો, સ્વતંત્રતા આપો, સમાનતા આપો, આવી બધી વાત. અહીંયા વાત કરવામાં આવી કે વ્યક્તિના જીવન જીવવા માટે જરૂરી પરિસ્થિતિનું નિર્માણ કરો, યોગ્ય કામ માટે યોગ્ય વળતર આપો, સ્ત્રી પુરુષને સમાન વળતર આપો. તો આ સમાજવાદી રૂપના જે બી અધિકારો છે એનો પ્રથમ ઉલ્લેખ અહીંયા 1931માં કરાચી અધિવેશનમાં કરવામાં આવ્યો. રાઈટ. અને છેલ્લે જો વાત કરું 1945 સપ્રુ રિપોર્ટ, તેજ બહાદુર સપ્રુની અધ્યક્ષતામાં જે રિપોર્ટ હતો એની અંદર પણ અધિકારોની ડિમાન્ડ કરવામાં આવી. અહીંયા ખાસ યાદ રાખજો, આ રિપોર્ટની અંદર 2 પ્રકારના અધિકારો રજૂ કરાયા હતા, જસ્ટિસેબલ એન્ડ નોન જસ્ટિસેબલ. એક અધિકારો કે જેને તમે મેળવી શકો, પડકારી શકો અદાલતમાં, અને બીજા કે જેને તમે અદાલતમાં ન પડકારી શકો, જેને મેળવવા માટે તમે કોર્ટમાં ન જઈ શકો. તો અહીંયાથી પણ પ્રશ્ન બને કે કયા રિપોર્ટની અંદર આ રીતે 2 ભાગમાં અધિકારોને વહેંચવામાં આવેલા હતા. નહેરુ રિપોર્ટમાં, કરાચી અધિવેશનમાં, કોમનવેલ્થ ઇન્ડિયામાં કે સપ્રુ રિપોર્ટમાં? સપ્રુ રિપોર્ટમાં અધિકારોને 2 ભાગમાં વહેંચવામાં આવેલા હતા. તો મિત્રો આ રીતે ભારતીય ઇતિહાસમાં ધીમે ધીમે અધિકારોની માંગ પ્રબળ બનતી જાય છે. સૌથી પહેલાં સ્વરાજ બિલમાં થઈ, ત્યાર પછી બેસન્ટ બિલમાં,
ત્યાર પછી આપણે નહેરુ રિપોર્ટમાં ખુદ અધિકારો માંગી લીધા. ત્યાર પછી કરાચી અધિવેશનમાં ડ્રાફ્ટ તૈયાર થયો મૂળભૂત અધિકારોનો કે ભાઈ આટલા તો અધિકાર જોઈએ ને જોઈએ, જેમાં સૌ પ્રથમવાર સમાજવાદી વિચારો, સમાજવાદી અધિકારોનો સમાવેશ થયો. અને છેલ્લે સપ્રુ રિપોર્ટ 1945 કે જેમાં 2 પ્રકારના અધિકારોનો ઉલ્લેખ વર્ગીકરણ કરીને કરવામાં આવ્યો, જસ્ટિસાયેબલ, નોન જસ્ટિસાયેબલ. અને પછી તો 1946 પછી તો ભારતમાં બંધારણ સભાનું ગઠન કરવામાં આવ્યું, જેમાં ભારતીય બંધારણ સભા દ્વારા જ ધીમે ધીમે અધિકારો ડેવલપ કરવામાં આવ્યા અને ભાગ 3માં આપણને આપવામાં આવ્યા. રાઈટ, ઓકે. એનાથી આગળ જઈએ. પ્રકાર. અધિકારોના પ્રકાર હોય ખરી સાહેબ? હા હોય. જેમ કે હું એમ કહું, કુદરતી અધિકાર પહેલાં જ મેં તમને કીધું શરૂઆતમાં, ખોરાક ખાવો, પાણી પીવું, શ્વાસ લેવો કુદરતી અધિકાર છે. ભારતના બંધારણમાં ક્યાંય નથી લખેલું કે વિકાસ પટેલ લેક્ચર લેતા લેતા શ્વાસ લઈ શકશે, છતાં હું લઈ શકું છું. મને છીંક આવે તો હું છીંક ખાઈ શકું છું. ક્યાંય ભારતના બંધારણમાં લખેલું છે કે ભાઈ વિકાસ પટેલ લેક્ચર લેતા લેતા છીંક ખાઈ શકે? છતાં આ વસ્તુ કુદરતી રીતે જ મને મળેલી છે. આ મારા કુદરતી અધિકાર છે. ખોરાક ખાવો, પાણી પીવું, શ્વાસ લેવો, છીંક ખાવી, આ બધી જ વસ્તુઓ કુદરતી રીતે વ્યક્તિને આપવામાં આવેલી છે. કુદરતી અધિકાર છે જેનો ક્યાંય બંધારણમાં ઉલ્લેખ નથી. હજી એમ કહું ને, માનવ અધિકાર, UN ડિક્લેરેશન 1945, એની અંદર માનવ અધિકાર આપવામાં આવ્યા. 30 આર્ટિકલ, 30 અનુચ્છેદમાં આ માનવ અધિકારો આપવામાં આવેલા છે. ગૂગલ કરજો, હું ભણાવીશ નહીં, ગૂગલ કરજો. UN ડિક્લેરેશન 1945, હ્યુમન રાઇટ્સ, 30 અનુચ્છેદમાં બધા અધિકારો આપેલા છે કે જો માનવ છે તો એને આટલા અધિકાર તો હોવા જ જોઈએ. હું તમને કહી ગયો હતો, અર્થની અંદર જ સમજાવી ગયો, યાદ કરો કે પશુ માનવ વચ્ચે કંઈક તો ભેદ હોય ને. બોલી શકે, વિચારી શકે, શ્રદ્ધા રાખી શકે, સંગઠન બનાવી શકે, આ બધી વસ્તુઓ આપણને પશુથી અલગ બનાવે છે. અને આવા અધિકારોને શું કહેવામાં આવે છે? માનવ અધિકાર. હવે તમને આ બધી વસ્તુ સમજાતી જશે ધીમે ધીમે. જો કે આ માનવ અધિકાર છે જે આપણને માનવીપણા માટે મળેલા છે. આપણે માનવ છીએ એટલે આપણને મળેલા છે. કોઈ ગધેડો એમ ના કહી શકે કે ભાઈ મને વિચારવું છે. કોઈ ઘોડો કે કોઈ કૂતરા જેવું જાનવર છે એમ ના કહી શકે કે મારે બોલવું જ છે ફરજિયાત. આ આપણે માનવ છીએ એટલે આપણને અધિકારો મળેલા છે. હજી એનાથી આગળ જો વાત કરું, મૂળભૂત અધિકાર કે જે વ્યક્તિ માટે મૂળભૂત રીતે જરૂરી છે, વ્યક્તિની બેઝિક રિક્વાયરમેન્ટ છે કે આટલું તો મિનિમમ હોવું જ જોઈએ તો વ્યક્તિનું ડેવલપમેન્ટ થાય, તો વ્યક્તિની શારીરિક, માનસિક, ધાર્મિક વિકાસની તકો મળે. જો આ વસ્તુ ના હોય, જો આ મૂળભૂત અધિકાર ન હોય તો વ્યક્તિનું શારીરિક કે માનસિક વિકાસ રૂંધાઈ જાય. શોષણ સામેનો અધિકાર ન આપ્યો હોય અને નાના બાળકને શોષિત કરી રાખે, એને કારખાનામાં પરાણે કામ કરાવી રાખે, એનો શારીરિક વિકાસ ના થાય, એનો માનસિક વિકાસ ના થાય. આવા અધિકારો કે જે વ્યક્તિના મૂળભૂત બેઝિક રિક્વાયરમેન્ટ છે એને શું કહેવામાં આવે છે? મૂળભૂત અધિકાર. આ સિવાય હજી એક પ્રકાર જોઈ લઈએ જે છે સામાન્ય દીવાની અધિકાર. હું એમ કહું કે તમે અને મારા વચ્ચે મ્યુચ્યુઅલી આપણે એક એગ્રીમેન્ટ કરીને હું તમને એમ કહું કે તમે મારી એપ્લિકેશન વાપરો, હું તમને આટલા રૂપિયામાં આટલી એપ્લિકેશન આપીશ, તમે આ એપ્લિકેશન વાપરો. હું તમને એમ કહું કે આ એપ્લિકેશન વાપરવાનો હું તમને અધિકાર આપું છું, તમે મને આ પૈસા આપો, આપણે કરાર કરી લઈએ. આ અધિકાર શું કહેવાય? સામાન્ય દીવાની અધિકાર. 2 પાર્ટી પોતાની રીતે અરસપરસ એકબીજાને અધિકાર આપે છે. હું કોઈ ફલાણા વ્યક્તિને કહું ભાઈ તમે મારા ઘેર જાઓ, તમે તારે ભાડે રહેવા આવો, હું તમને એગ્રીમેન્ટ કરી આપું છું, તમે અહીંયા ભાડેથી રહ્યો. પેલાને મેં શું આપ્યું? અધિકાર આપ્યો. શેનો? મારા ઘરમાં રહેવાનો. આ બંને વચ્ચે મ્યુચ્યુઅલી એક ડિસિઝન કરીને એક અધિકાર આપવામાં આવેલા છે. આ મૂળભૂત નથી કે આ કુદરતી નથી કે આ માનવ અધિકાર નથી, પણ આ અમારા બંને વચ્ચેનો એક સામાન્ય દીવાની અધિકાર છે. તો આવા ઘણા બધા પ્રકાર પડે અધિકારોના. હજી તમારે સમજવા હોય તો એક ચાર્ટ બનાવ્યો છે. મૂળભૂત જે અધિકાર છે આમ તો 2 પ્રકારના હોય: બિનકાયદાકીય, કાયદાકીય. બિનકાયદાકીય એટલે કયા? મેં તમને કીધું કુદરતી. ક્યાંય કાયદામાં નથી લખેલું કે વિકાસ પટેલ છીંક ખાઈ શકે, પણ હું એ વસ્તુ કરી શકું છું. કોઈ કાયદામાં નથી લખેલું તોય કુદરતી અધિકાર છે મારો. આવા જે અધિકારો છે બિનકાયદાકીય, જે કાયદામાં લખેલા નથી. આ સિવાય જે હોય છે કાયદાકીય અધિકારો, જે ક્યાંક લખેલા હોય છે, કાયદામાં લખેલા હોય છે, એગ્રીમેન્ટ્સની અંદર લખેલા હોય છે, દસ્તાવેજોની અંદર લખેલા હોય છે. આવા અધિકારો કાયદાકીય અધિકારો છે. એના પણ 2 ભાગ પડે. એક ભાગ પડે બંધારણીય કે જે બંધારણમાં લખેલા છે, અને બીજો ભાગ પડે કે જે સામાન્ય કાયદા વડે વ્યક્તિને આપવામાં આવેલા છે. બંધારણ એ પણ એક કાયદો જ છે, પણ આ સર્વોચ્ચ કાયદો છે દેશનો.
દેશના સર્વોચ્ચ કાયદામાં બંધારણમાં જે લખેલા અધિકારો છે એને બંધારણીય અધિકારો કહેવામાં આવે છે. આ સિવાય બંધારણ સિવાય સંસદ નાના મોટા કાયદા પસાર કરીને જે અધિકાર તમને આપે છે એને શું કહેવાય? સામાન્ય કાનૂની અધિકાર. જેમ કે ફૂડ સિક્યુરિટી બિલ પાસ કરીને તમને જે અધિકાર આપવામાં આવેલો હોય તો એ શું કહેવામાં આવે? સામાન્ય કાનૂની અધિકાર. એક કાયદો પસાર કરીને તમને અધિકાર આપેલો છે. બંધારણમાં જે અધિકાર છે એ કોન્સ્ટિટ્યુશનલ રાઇટ્સ કહેવામાં આવે. એના બી બે ભાગ પડે. એક ભાગ છે મૂળભૂત અધિકાર, જે ભાગ 3માં આપેલા છે, કે જે વ્યક્તિ માટે જરૂરી છે, બેઝિક મૂળભૂત પાયાના અધિકારો છે. અને બીજું કે જે ભાગ 3માં નથી, બીજે ક્યાંક આપેલા હોય, જેમ કે 300A કાં મિલકતનો અધિકાર આપેલો છે, અન્ય જગ્યાએ વોટિંગનો રાઇટ્સ હોય, એના વિશે અલગથી ચર્ચા કરીશું. પણ જે મૂળભૂત નથી પણ બંધારણમાં છે, ભાગ 3માં નથી, અન્ય અલગ અનુચ્છેદોમાં છે, એવા બંધારણીય અધિકારો. તો આ રીતે આખા અધિકારનું આ વર્ગીકરણ એક પ્રકાર આપણે જોઈ શકીએ. પણ મેં કીધું એમ કે આ બધી વસ્તુઓ ખાલી શેના માટે છે? સમજવા માટે. આમાંથી પ્રશ્ન પૂછાવાનો નથી. ઓકે, એનાથી આગળ જઈએ. શું સમજી ગયા આપણે? અર્થ સમજી ગયા, વ્યાખ્યા. જ્હોન સાલ્મન્ડે કીધું હિતકારી સ્થિતિ માટે કાયદો જે માન્ય રાખે, આપણા ભલા માટે, આપણા લાભ માટે કાયદો જે માન્ય રાખે એને અધિકાર કહેવાય. આપણે જોઈ ગયા ત્યારે જ કુદરતી અધિકાર શું છે, માનવીપણા માટેના અધિકાર શું છે, જરૂરિયાત શું છે, આપણે એ પણ ભણી ગયા. બેકગ્રાઉન્ડ સમજી ગયા આપણે. સ્વરાજ બિલ, બેસન્ટ બિલ, નહેરુ રિપોર્ટ, સપ્રુ રિપોર્ટ, કરાચી અધિવેશન, પ્રકાર આપણે સમજી ગયા. હવે સમજીએ કે શું કામ આપણે ભાગ 3માં જે અધિકાર આપેલા છે એને મૂળભૂત અધિકાર કીધા. મેં તમને કીધું એમ કે એટલું તો જરૂરી જ છે. એટલું ના હોય તો આપણો શારીરિક, માનસિક, ધાર્મિક વિકાસ થાય નહીં. આ મૂળભૂત છે, આપણું પાયાનું છે, એટલે આપણે એને મૂળભૂત અધિકાર કીધા. હજી સમજાવું. વ્યક્તિના શારીરિક, માનસિક, ધાર્મિક વિકાસ માટે જરૂરી છે એટલે આપણે એને મૂળભૂત કીધા છે. એનું હનન થાય. જો આ અધિકાર તમારા પાસેથી કોઈ છીનવે તો તમે સીધું ક્યાં જઈ શકો? સુપ્રીમ કોર્ટમાં. ભાગ 3માં જેટલા અધિકાર આપેલા છે એ જો તમારા અધિકાર છીનવાય તો સીધું તમે સુપ્રીમ કોર્ટમાં જઈ શકો. એ સિવાયના બી અધિકાર હોય કે જે સંસદે સાદા કાયદાથી બનાવેલા હોય, એ અધિકાર જો છીનવાય તો તમે સીધું સુપ્રીમ કોર્ટમાં જઈ શકો નહીં. ક્લિયર છે? ઓકે. એનાથી આગળ, સામાન્ય કાયદા વડે આ અધિકારોને છીનવી શકાય નહીં. સંસદને મન થાય ને કોઈ કાયદો બનાવી નાખે કે હવે પછી વ્યક્તિ છે એ હરીફરી શકશે નહીં, હવે પછી વ્યક્તિ છે એ સમાનતા મેળવી શકશે નહીં. તો આવા સામાન્ય કાયદાથી આપણા મૂળભૂત અધિકારોને છીનવી શકાય નહીં. કેમ? તો કે વ્યક્તિના પાયાની બાબતો છે એને સામાન્ય કાયદા વડે છીનવી શકાય નહીં. એટલે એને શું કહેવામાં આવેલા? મૂળભૂત અધિકારો છે. રાઈટ? ક્લિયર થાય છે? બહુ બેઝિક વસ્તુઓ આપણે સમજી ગયા. હવે આગળ આવીએ. હવેના જે 3 ભાગ છે, આ જે 3 પોર્શન છે, એમાંથી લોટ્સ ઓફ ક્વેશ્ચન બનશે. એમાંથી પરીક્ષામાં પુષ્કળ સવાલ બનશે. હવે તમે ચોક્કસ ના રહેજો. અત્યાર સુધીની બાબતો હતી એ ખાલી સમજવાની, એ ખાલી કન્સેપ્ટ ક્લિયર કરવાની હતી. રાઈટ? સમજીએ હવે કે સ્થિતિ શું છે. ભારતમાં જે મૂળભૂત અધિકારો છે એની કમ્પેરિઝન કરીએ કે ભાઈ ઇંગ્લેન્ડમાં પણ મૂળભૂત અધિકારો છે, અમેરિકામાં પણ છે અને ભારતમાં પણ છે. તો આ ત્રણેય વચ્ચેનું કંઈક કમ્પેરિઝન આપણે જોવું પડે. સમજીએ. ઇંગ્લેન્ડની વાત કરું. ઇંગ્લેન્ડમાં ફંડામેન્ટલ રાઇટ, FR એટલે કે ફંડામેન્ટલ રાઇટ, મૂળભૂત અધિકારોને કોઈ એક લેખિત સ્વરૂપ આપવામાં આવેલું નથી, એક વ્યવસ્થિત રીતે લખાયેલા નથી. ત્યાં નકારાત્મક અભિગમ જોવા મળે છે. નકારાત્મક અભિગમ એટલે શું સમજાવું? ત્યાં એવું કાંઈ જ નથી લખાયેલું કે વ્યક્તિ કેસરી શર્ટ, પોપટી પેન્ટ પહેરીને ફરી શકે. આવી કોઈ બાબત ઇંગ્લેન્ડના મૂળભૂત અધિકારોમાં લખાયેલી નથી. મતલબ કે તમે ફરી શકો છો, તમને જે મજા આવે તમે પહેરી શકો છો, તમને જેમ ગમે એમ તમે રખડી શકો છો, જ્યાં સુધી સંસદ એની રોક ન લગાવે. સંસદ એમ કહી દે કે વ્યક્તિ ઇંગ્લેન્ડમાં લંડનના રસ્તા ઉપર કેસરી શર્ટ પહેરી ન ફરી શકે તો પછી તમે એ ન કરી શકો. એ સિવાયનું બધું કરી શકો. જે વસ્તુની ના સંસદ પાડે એ વસ્તુ તમે ના કરી શકો, એ સિવાયની દરેક વસ્તુ તમે કરી શકો. મતલબ કે અહીંયા નકારાત્મક રૂપમાં આખા મૂળભૂત અધિકારોનો ખ્યાલ આવેલો છે. આપણને આપણા અધિકાર આપેલા છે કે આટલું તમે કરી શકો, આ તમારા અધિકાર છે. ત્યાં આપેલા નથી. ત્યાં એમ કીધું છે કે આ તમે ન કરી શકો, આ સિવાયનું બધું કરી શકો. સમજાય છે? બંને વચ્ચેનો ડિફરન્સ તમને ખ્યાલ આવવો જોઈએ. ઇંગ્લેન્ડની સંસદ જે વસ્તુની ના પાડે એ વસ્તુ એ ના કરી શકે, બાકીનું બધું કરી શકે.
જ્યારે આપણને શું આપેલું છે, આપણને હકારાત્મક અભિગમ આપેલો કે તમારા પાસે આટલા આટલા અધિકાર છે, આપણને લખીને આપેલા છે, ત્યાં આ રીતે કોઈ ફંડામેન્ટલ રાઇટનો લેખિત આખો કહેવાય ને કે કોડ આપેલો નથી. ખ્યાલ આવે છે? ઓકે. ત્યાં સંસદ સર્વશક્તિમાન છે. સંસદ મરજી આવે એ કાયદો બનાવી શકે છે. આપણને ખબર છે કે ભારતમાં સંસદ મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરતો કાયદો બનાવી શકે નહીં. હમણાં જ હું તમને કહી ગયો કે ભાઈ એવો કોઈ પણ સામાન્ય કાયદા દ્વારા મૂળભૂત અધિકારને છીનવી ન શકાય. એટલે તો એને મૂળભૂત કીધા છે, પાયાના કીધા છે કે એને તમે છીનવી ન શકો. સંસદ એને કોઈ બી સામાન્ય કાયદાથી હટાવી શકે નહીં. પણ અહીંયા ઇંગ્લેન્ડની સંસદ કોઈ બી કાયદો બનાવી શકે છે. કેમ? તો કે અહીંયા કોઈ એવો મૂળભૂત અધિકારો છે જ નહીં. સંસદ જેની ના પાડે એ તમે ન કરી શકો. અહીંયા સંસદ સર્વશક્તિમાન છે ઇંગ્લેન્ડની અંદર, રાઈટ. એનાથી આગળ સંસદ માટે કોઈ પણ મૂળભૂત અધિકાર એવા નથી કે જે બાધિત હોય. સંસદ એનું ઉલ્લંઘન ન કરી શકે, સંસદ એને હટાવી ન શકે, એવા કોઈ પણ મૂળભૂત અધિકાર ઇંગ્લેન્ડમાં નથી. ખ્યાલ આવે છે હું જે કહેવા માંગુ છું? કે અહીંયા કોઈ કોડ નથી, નકારાત્મક અભિગમ છે. સંસદ શક્તિમાન છે, સંસદ ગમે તે કાયદો બનાવી શકે છે, કોઈ પણ અધિકારનું ઉલ્લંઘન કરી શકે છે. સંસદ માટે કોઈ પણ અધિકાર, કોઈ પણ મૂળભૂત અધિકાર અહીંયા બાધિત નથી. હવે જોઈએ યુએસએની શું સ્થિતિ છે. યુએસએમાં એક કોડ છે, અધિકારો લખીને આપેલા છે બિલ ઓફ રાઇટ્સમાં કે ભાઈ આટલા આટલા અધિકારો નાગરિકને આપવામાં આવેલા છે. આ અધિકારોનું ઉલ્લંઘન ત્યાંની સંસદ કરી શકશે નહીં. સંસદ માટે એ અધિકારો બાધિત છે. અને જો સંસદ એ અધિકારોનું ઉલ્લંઘન કરશે તો ત્યાં ન્યાયાલય બેઠું છે, તરત જ શું કરશે? ખારિજ કરી નાખશે કે ભાઈ આ ના ચાલે, આ મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે, આવો કાયદો તમે ન બનાવી શકો. તો અહીંયા ન્યાયતંત્રની સર્વોપરિતા છે, અહીંયા સંસદની સર્વોપરિતા છે. સંસદ કોઈ પણ અધિકારોનું ઉલ્લંઘન કરી શકે, કોઈ પણ કાયદો બનાવી શકે છે. અહીંયા યુએસએમાં સંસદ કોઈ પણ કાયદો ન બનાવી શકે, એ મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરતો કાયદો ન બનાવી શકે, નકર ન્યાયાલય એની ખબર કાઢી લે. મતલબ કે અહીંયા આખો એક હકારાત્મક અભિગમ છે. વ્યક્તિને લખીને આપેલા છે કે આટલા તમારા અધિકાર છે, આ વસ્તુ તમને આપવામાં આવેલી છે. અહીંયા એવું કોઈ વસ્તુ લખીને નથી આપવામાં આવેલી. અહીંયા નકારાત્મક અભિગમ છે કે ભાઈ જે તમને ના પાડવામાં આવે એ તમારે નહીં કરવાનું, બાકી બધું કરવાનું. તો આ રહી ઇંગ્લેન્ડની વાત, આ રહી યુએસએની વાત. ભારતની શું સ્થિતિ છે? શું ભારતમાં સંસદ મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરી શકે કે પછી સંસદ મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન ન કરી શકે? બંને વચ્ચે સ્થિતિ કેવી છે? તો કે ભારતની કંઈક વચ્ચેની સ્થિતિ છે. ભારતમાં સંસદ મૂળભૂત અધિકારોમાં સુધારો કરી શકે, પણ ન્યાયાલય એનું રિવ્યૂ પણ કરી શકે. જો ન્યાયાલયને લાગે કે આ હાવ ખોટું છે, આમાં મજા આવે એમ સંસદે હાવ ફેરફાર કરી નાખ્યા છે, તો એ ના ચાલે. મતલબ કે સંસદ સુધારો કરી શકે છે, પણ જો સુધારો યોગ્ય ન લાગે તો ન્યાયાલય એના ઉપર રિવ્યૂ કરી શકે છે. મતલબ કે સંસદ અને ન્યાયાલય વચ્ચે સમતુલા છે. અહીંયા ન્યાયાલય, યુએસએમાં ન્યાયાલયની સર્વોપરિતા છે, સંસદ જરા બી આડું અવળું ના થઈ શકે. અહીંયા ઇંગ્લેન્ડમાં સંસદની સર્વોપરિતા છે, જે મજા આવે એ કાયદો બનાવી શકે, ન્યાયાલય કંઈ જ ના કરી શકે. ભારતમાં બંને વચ્ચે સમતુલા રાખવામાં આવેલી છે કે સંસદ મૂળભૂત અધિકારમાં સુધારો કરી શકે, પણ ન્યાયાલય એનો રિવ્યૂ પણ કરી શકે છે. બંનેને એકબીજાના પરોક્ષમાં મૂકીને સમતુલા જાળવવાનો પ્રયાસ કરાયો છે. ખ્યાલ આવે છે કે ભાઈ ત્રણેયની કન્ડિશન શું છે, ત્રણેય દેશમાં મૂળભૂત અધિકારોની સ્થિતિ શું છે. ઓકે, ચાલો હવે ત્યાંથી આગળ જઈએ. જો પ્રશ્ન અહીંયાથી બહુ કન્સેપ્ચ્યુઅલ પૂછાય કે શું ભારતમાં મૂળભૂત અધિકારમાં સંસદ સુધારો કરી શકે? હા, કરી શકે. કઈ રીતે કરી શકે આપણે સમજીશું. પણ શું ન્યાયાલય એના ઉપર જ્યુડિશિયલ રિવ્યૂ કરી શકે? હા, ન્યાયાલય એને ચકાસી શકે કે સંસદનો આ સુધારો યોગ્ય છે કે નહીં. મતલબ કે બંને વચ્ચે શું રાખવામાં આવેલી છે? સમતુલા. ઓકે, આગળ સમજીએ કે ભારતમાં જે મૂળભૂત અધિકાર છે એ કેવા છે. મૂડીવાદી દેશ જેવા છે, જે તમને કદાચ એક બહુ ફેમસ પિક્ચરનો ડાયલોગ હોય, તમને ખ્યાલ હોય, મેરે પાસ બંગલા હે, ગાડી હે, તેરે પાસ ક્યા હે, મેરે પાસ માં હે. તો આ બે વસ્તુ અલગ અલગ છે. જે મૂડીવાદી દેશો છે, અમેરિકા જેવા દેશો છે, એમાં કયા અધિકારોને પ્રાધાન્ય આપવામાં આવેલું હોય? વિચાર, વાણી, અભિવ્યક્તિ, મિલકત, આ બધા અધિકારોને પ્રાધાન્ય આપવામાં આવેલું હોય. જે સમાજવાદી દેશો છે, ચીન હોય, રશિયા હોય, આવા દેશોમાં કયા અધિકારોને પ્રાધાન્ય આપવામાં આવે? તો કે દરેક વ્યક્તિને રોજીરોટી મળે, દરેક વ્યક્તિને રહેઠાણ મળે, દરેક વ્યક્તિને કેળવણી પ્રાપ્ત થાય, આવા અધિકારોને પ્રાધાન્ય આપવામાં આવ્યું. ભારતમાં શું સ્થિતિ છે? ભારતમાં કયા અધિકાર છે? આવા છે કે આવા છે? ભારતમાં બંને અધિકાર છે.
ભારતમાં બધું ભેગું જ હોય, મિશ્ર જ હોય. હમણાં જોઈ ગયા એમ ઇંગ્લેન્ડ અને યુએસએ ભારતનું વચ્ચે હોય, અહીંયા બી એવું જ છે. ભારતમાં ભાગ 3માં આ અધિકારો આપવામાં આવેલા છે. વિચાર, વાણી, અભિવ્યક્તિ, મિલકત, આ બધા. અને ભારતના ભાગ 4 બંધારણમાં મૂળ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં આવા અધિકારો આપવામાં આવેલા છે. 100% એની વાત પછી કરીશું કે બધું નોન જસ્ટિસાયેબલ છે, કોર્ટમાં તમે ન જઈ શકો, પણ ભાગ 4માં આ વાતો કરવામાં આવેલી છે કે દરેક વ્યક્તિને રોજીરોટી મળે, કેળવણી મળે, રહેઠાણ મળે, યોગ્ય કામ માટે યોગ્ય વળતર મળે, સ્ત્રી પુરુષની સમાનતા, આ બધી બાબતો કે જે સમાજવાદી વિચારો સાથે જોડાયેલી હોય એ ભાગ 4માં છે, જે મૂડીવાદી વિચારો સાથે જોડાયેલી હોય એ ભાગ 3માં છે. તો ભારતમાં બંને અધિકારો આપણને જોવા મળશે. રાઈટ, સમજી ગયા ભારતના અધિકારોની સ્થિતિ શું છે. ઇંગ્લેન્ડ યુએસએ સાથે કમ્પેરિઝન કરી લીધું, મૂડીવાદી સમાજવાદી સાથે કમ્પેરિઝન કરી લીધું. લાક્ષણિકતા સમજીએ. ભારતના મૂળભૂત અધિકારોની લાક્ષણિકતા શું છે. સૌથી પહેલાં બંધારણનો અભિન્ન અંગ છે. બંધારણમાંથી તો દૂર ના જ કરી શકો તમે એને. રાઈટ, ભારતના બંધારણના ભાગ 3માં મૂળભૂત અધિકાર આપેલા છે, ત્યાંથી એને કોઈ હટાવી શકશે નહીં. દરેક અધિકાર દાવાપાત્ર છે. તમે સીધું સુપ્રીમ કોર્ટમાં જઈને એમ કહી શકો કે મારો આ અધિકાર છીનવાયો છે, મારો આ અધિકાર મને મળવો જોઈએ. આ સિવાય કટોકટી દરમિયાન એને સ્થગિત રાખી શકાય છે. એની જોગવાઈઓ આપણે પછી ભણીશું, પણ આ એની એક લાક્ષણિકતા છે કે ભાઈ કટોકટી દરમિયાન અધિકારોને આપણે સ્થગિત રાખી શકીએ છીએ સરકાર. એનાથી આગળ વિગતવાર લખાયેલા છે, એકદમ ડિટેલમાં, એકદમ ડિસ્ક્રિપ્શન સાથે અધિકારો લખીને આપેલા છે. ઇંગ્લેન્ડમાં એવા ડિસ્ક્રિપ્શન સાથે વિગતવાર લખેલા નથી, ભારતમાં લખીને આપેલા છે કે આટલા આટલા અધિકાર તો મળવા જ જોઈએ. એનાથી આગળ શરતી અધિકારો છે. બધાય અધિકાર કેવા છે? કન્ડિશન સાથે, પેલી ફૂદડી આપેલી હોય કે વ્યક્તિ એને મજા આવે ત્યાં હરી ફરી શકે, પણ પછી તમે એમ કહો મંગળયાન અહીંથી ઉપડે છે અને મારે ત્યાં મંગળયાનમાં બેસીને જવું છે મંગળમાં, તો ના જઈ શકાય. શરતી અધિકારો છે. રાઈટ, આ સિવાય કુદરતી અધિકારોની અવેજી. ભારતના ભાગ 3માં બંધારણમાં કુદરતી અધિકારોનો ઉલ્લેખ કરાયેલો નથી. કયા અધિકારો? મૂળભૂત અધિકારોનો જ ખાલી ઉલ્લેખ કરાયેલો છે, એમાં ક્યાંય કુદરતી બાબતોનો આ ઉલ્લેખ નથી કરાયેલો. રાઈટ, તો આ આપણા મૂળભૂત અધિકારોની લાક્ષણિકતાઓ છે. આવા છે આપણા અધિકારો કે બંધારણનો અભિન્ન અંગ છે, વ્યવસ્થિત લખાયેલા છે, દરેક અધિકાર જસ્ટિસાયેબલ એટલે કે દાવાપાત્ર છે, કોર્ટમાં પડકારી શકો, તો કટોકટી દરમિયાન દૂર કરી શકાય છે. એની જોગવાઈઓ પછી સમજીશું. શરતી અધિકારો છે, કન્ડિશન સાથે અપાયેલા છે, અને કુદરતી અધિકારોનો એમાં ઉલ્લેખ થયેલો નથી. રાઈટ, તો આ છે આપણા અધિકારોની લાક્ષણિકતાઓ. હવે સમજીશું વર્ગીકરણ. આ જે મુદ્દો છે, મેં તમને કીધું એમ અહીંથી પુષ્કળ સવાલ બનશે, એક એક કરીને સમજીએ. વર્ગીકરણ સમજતા જઈએ. સૌથી પહેલાં મૂળભૂત અધિકાર અને કાનૂની અધિકાર વચ્ચે તફાવત શું છે? મૂળભૂત અધિકાર મેં કીધું એમ કે એમાં બંધારણમાં અપાયેલા છે, ભાગ 3માં બંધારણ વડે એને સુરક્ષા મળેલી છે. જે કાનૂની અધિકાર હોય એને કોઈ કાયદા વડે બનાવવામાં આવેલા હોય, એને કાયદા વડે સુરક્ષા મળતી હોય. જો કાયદો જતો રહીએ તો એ અધિકાર જતો રહે. બંધારણ તો ક્યાંય જવાનું નથી, તો મતલબ કે આ અધિકાર તો આપણને હંમેશા મળેલા જ રહેશે. તો આ બંધારણ વડે સુરક્ષિત છે, આ કાયદા વડે સુરક્ષિત છે. જ્યાં સુધી બંધારણ છે ત્યાં સુધી તમને બંધારણના અધિકાર મળશે, જ્યાં સુધી કાયદો છે, કોઈ બી કાયદો હોય, એ કાયદાના અધિકાર તમને મળશે. ઓકે, હજી કોઈ તફાવત? હા, જો તમારે કોઈ મૂળભૂત અધિકાર દૂર કરવો હોય તો એના માટે વિશિષ્ટ બહુમતી જોઈએ. તમારે સંસદમાં બંધારણીય સુધારો પસાર કરવો પડે, ત્યારે જ એને મૂળભૂત અધિકાર દૂર થાય. પણ સામાન્ય કાયદો તમારે દૂર કરવો હોય તો એ સાદી બહુમતીથી દૂર થઈ જાય ને એ અધિકાર આપોઆપ દૂર થઈ જાય. રાઈટ, ઓકે. એનાથી આગળ જો મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થાય, સીધા આપણે ક્યાં જઈ શકીએ? સુપ્રીમ કોર્ટમાં. સાદા કાયદાથી જે આપણને અધિકાર મળેલા છે એના ઉલ્લંઘન બદલ સીધા સુપ્રીમ કોર્ટમાં જઈ શકો નહીં. ક્લિયર થાય છે? ઓકે. એનાથી આગળ એક હોય FR, એક હોય HR. હું તમને કહી ગયું HR એટલે શું? હ્યુમન રાઇટ્સ, માનવ અધિકાર. UN ડિક્લેરેશન 1945 અંતર્ગત એક માનવ અધિકારોનો વિસ્તૃત ખ્યાલ આપવામાં આવ્યો. 30 અનુચ્છેદની અંદર અલગ અલગ માનવ અધિકાર આપવામાં આવ્યા. અને એક હોય ફંડામેન્ટલ રાઇટ કે જે આપણને ભાગ 3માં મૂળભૂત અધિકાર હેઠળ મળેલા છે. બંને વચ્ચે શું તફાવત છે સમજીએ. ફંડામેન્ટલ રાઇટ છે એ જે વિસ્તારમાં બંધારણ લાગુ હોય એ વિસ્તારમાં આપણને મળે. તમે ફ્રાન્સમાં જઈને કે તમે જર્મનીમાં જઈને બૂમાબૂમ ના કરી શકો કે અમને અનુચ્છેદ 19 હેઠળ હરવા ફરવાની સ્વતંત્રતા છે, અહીંયા અમને ગમે તે કરવાની સ્વતંત્રતા છે.
જ્યાં બંધારણ લાગુ છે ત્યાં તમને આ મળે. પણ માનવ અધિકારને કોઈ ભૌગોલિક સીમા નડતી નથી. યુએન એવું કીધું છે કે દરેક વ્યક્તિ જે માનવ છે એ ગમે ત્યાં હોય એને આવા અધિકાર તો મળવા જ જોઈએ. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ છે એને આ હ્યુમન રાઇટ્સ મળવા જોઈએ, આવું યુએને કીધું છે. રાઈટ, મતલબ કે HR માનવ અધિકારને કોઈ ભૌગોલિક સીમા નડતી નથી, પણ આપણા મૂળભૂત અધિકાર આપણને આપણા દેશમાં જ્યાં બંધારણ લાગુ છે ત્યાં જ મળે. પાકિસ્તાનમાં જઈને તમે એને ના મેળવી શકો. રાઈટ, ઓકે. એનાથી આગળ ફંડામેન્ટલ રાઇટ, મૂળભૂત અધિકાર તમારા કોઈ છીનવે તો તમે સીધા સુપ્રીમ કોર્ટમાં જઈ શકો. સુપ્રીમ કોર્ટ આના માટે તમારી વાત ના સાંભળે. આ તો યુએને ભલામણ કરી છે કે ભાઈ આ દરેક માનવને મળવા જોઈએ માનવ અધિકાર. પછી તમે એને લઈને સીધા સુપ્રીમ કોર્ટમાં જાઓ કે આ માનવ અધિકાર મને મળવા જોઈએ, તો સુપ્રીમ કોર્ટ એ વાત સાંભળશે નહીં. માનવ અધિકારને તમે સુપ્રીમ કોર્ટમાં પડકારી શકો નહીં. એનાથી આગળ ફંડામેન્ટલ રાઇટ છે, બિનશરતી નથી, કન્ડિશન છે, શરત છે દરેક મૂળભૂત અધિકારમાં. અમુક અમુક શરતો લખેલી છે કે ભાઈ તમે દરેક જગ્યાએ હરીફરી શકો, પણ પછી કોકના ઘરમાં તમે ફરવા ના જઈ શકો. રાઈટ, તો આ જે મૂળભૂત અધિકારો છે એ બિનશરતી નથી, એમાં શરતો લખાયેલી છે. એના પ્રમાણમાં માનવ અધિકારો થોડાક આપણને બિનશરતી લાગે, કે જે એબ્સોલ્યુટ લાગે કે એમાં કોઈ શરત જ નથી, આ તો મળવું જ જોઈએ. માનવ હોય એટલે આ તો હોવું જ જોઈએ. પ્રમાણમાં આપણને બિનશરતી લાગે. રાઈટ, પ્રમાણમાં. ઓકે, ફંડામેન્ટલ રાઇટ, અમુક જે મૂળભૂત અધિકારો છે ને એ ફક્ત ભારતીય નાગરિકો માટે છે. જેમ કે જાહેર નોકરીઓમાં તકની સમાનતા તો ફક્ત ભારતીયો માટે જ હોય, ભારતના નાગરિકો માટે જ હોય. પછી પાકિસ્તાનથી કોઈ આવે તો એને નોકરીમાં આપણે તો નોકરી નથી મળતી, તો એને ક્યાંથી આપી? તો સવાલ છે કે જે મૂળભૂત અધિકારો છે એ અમુક મૂળભૂત અધિકારો ફક્ત ભારતીય નાગરિકોને મળે છે, જ્યારે માનવ અધિકાર તો મેં તમને કીધું એમ કે દરેક વ્યક્તિને પ્રાપ્ય છે. એ કોઈ બી દેશનો નાગરિક હોય, એ કોઈ બી જગ્યાનો રહેવાસી હોય, ગમે ત્યાં રહેતો હોય, એને માનવ અધિકાર હોવો જોઈએ. આવું યુએને કીધેલું છે. હવે એક ખાસ સૂચના, જે લોકો GPSC 1-2ની પ્રિપરેશન કરે છે, અત્યારે જ મારો લેક્ચર પૂરો થાય એટલે ગૂગલમાં UN ડિક્લેરેશન 1945 HR હ્યુમન રાઇટ્સ સર્ચ કરજો. 30 અનુચ્છેદ છે, નજર ફેરવી લેજો. કદાચ ને પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કયો અધિકાર માનવ અધિકાર તરીકે UN ડિક્લેરેશનમાં આપવામાં આવેલો છે. આવો પ્રશ્ન કદાચ પરીક્ષકનું મગજ ફરી જાય ને પૂછે તો આપણને ખ્યાલ હોવો જોઈએ. તો 1-2ની તૈયારી કરતા લોકો આ માનવ અધિકારના 30 અનુચ્છેદ ઉપર એક નજર ફેરવી લેજો, ગોખતા નહીં. ઓકે, તો બંને વચ્ચે તફાવત તમને સમજાઈ ગયો હશે. એનાથી આગળ જઈએ, એક વર્ગીકરણ સમજીએ કે ભાઈ મૂળભૂત અધિકારોમાં અમુક મૂળભૂત અધિકારો ફક્ત ભારતીય નાગરિક માટે છે અને અમુક વિદેશીઓ માટે પણ છે. આવા વર્ગીકરણ કઈ રીતે? તો કે જેમ કે અનુચ્છેદ 15 કે જેમાં વાત કરવામાં આવેલી છે ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગના આધારે ભેદભાવ ન રાખી શકાય. અનુચ્છેદ 16 જેમાં વાત કરેલી છે કે ભાઈ નોકરી, જાહેર નોકરીઓમાં તકની સમાનતા હોવી જોઈએ. અનુચ્છેદ 19 વ્યક્તિગત સ્વતંત્રતાની વાત કરવામાં આવેલી છે, હરવા ફરવાની સ્વતંત્રતા, વાણીની સ્વતંત્રતા, ધંધો વ્યવસાય કરવાની, વસવાટ કરવાની સ્વતંત્રતા. અનુચ્છેદ 29 અને 30 જેમાં સંસ્કૃતિ અને શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવા માટેના અધિકાર આપેલા છે. આ તમામ અધિકાર ફક્ત ભારતીય નાગરિકો માટે છે કે જે વિદેશીઓને પ્રાપ્ત થશે નહીં. બાકીના જે બી અધિકારો છે એ વિદેશીઓને પણ મળશે, ભારતના નાગરિકોને પણ મળશે. જેમ કે સમાનતાનો અધિકાર છે, કાયદા સમક્ષ સમાનતા, કાયદાનું સમાન રક્ષણ, તો એ વિદેશીને પણ આપણે આપવું પડશે. આ સિવાય જેમ કે અનુચ્છેદ 21 જીવન જીવવાની સ્વતંત્રતા છે, તો આપણે વિદેશીઓને પણ આપવો પડશે. આ સિવાય અનુચ્છેદ 23-24 શોષણ વિરુદ્ધનો અધિકાર છે, વિદેશીઓને પણ આપવો પડશે. અત્યારે હું અધિકાર ભણાવતો નથી, ખાસ યાદ રાખજો. ઘણા સ્ટુડન્ટને એમ લાગશે કે સાહેબ આમાં કંઈ સમજાવતા નથી. અત્યારે હું અધિકાર નથી સમજાવતો, અત્યારે ખાલી હું એ સમજાવું છું કે અમુક અધિકારો ફક્ત ભારતીય નાગરિકો માટે છે અને અમુક અધિકારો બંને ભારતીય નાગરિક અને વિદેશીઓ માટે પણ ઉપલબ્ધ છે. આવા અધિકારો કયા કયા છે તો એ તમે આની અંદરથી નોટ્સ બનાવી નાખજો. છેલ્લે જ્યારે આખા અધિકારો આપણે ભણી જઈશું, 9-10 લેક્ચર પૂરા કરી જઈશું, ત્યારે તમને આ સમજવાની અને યાદ રાખવાની મજા આવશે. પરીક્ષામાં શું પૂછાઈ શકે? અનુચ્છેદ આપી દીધા હોય કે કયો અનુચ્છેદ અથવા કયા અનુચ્છેદ દ્વારા મળતો અધિકાર ફક્ત ભારતીય નાગરિકો માટે છે. ઓપ્શન હોય અનુચ્છેદ 14, 20, 21, 16, તો આપણને ખ્યાલ હોવો જોઈએ 16 દ્વારા મળતો અધિકાર ફક્ત ભારતીય નાગરિકો માટે છે.
તો આવું એક વર્ગીકરણ આપણે બનાવી શકીએ મૂળભૂત અધિકારો માટે. હજી તમને કહું, હજી કયું વર્ગીકરણ બનાવી શકીએ? નકારાત્મક અભિગમથી મળતા અધિકારો અને હકારાત્મક અભિગમ દ્વારા મળતા અધિકારો. અમુક અધિકારો એવા છે કે જેમાં રાજ્ય સરકારને અમુક અમુક વસ્તુઓ કરવાની ના પાડેલી છે, એના ઉપર પ્રતિબંધ મૂકેલો છે, એના ઉપર રોકટોક મૂકેલી છે. આવા નકારાત્મક ભાવથી, નકારાત્મક અભિગમથી અમુક અધિકારો આપવામાં આવેલા હોય. જેમ કે અનુચ્છેદ 15 કે રાજ્ય કોઈ પણ નાગરિક વચ્ચે ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગના આધારે ભેદભાવ કરી શકશે નહીં. રાજ્ય કાયદા દ્વારા પ્રસ્થાપિત કરેલી કોઈ પ્રક્રિયા વિના અથવા એના સિવાય વ્યક્તિને જીવન જીવવા માટે રોકી શકશે નહીં. આવા પ્રતિબંધ જે સરકાર ઉપર મૂકવામાં આવેલા છે એવા નકારાત્મક અભિગમ સાથેના અધિકારો કયા કયા છે? અનુચ્છેદ 14, 15, અનુચ્છેદ 16, અનુચ્છેદ 18, અનુચ્છેદ 20, અનુચ્છેદ 21, 22(1), 28(1). આ તમામ બાબતોની અંદર જે અધિકારો અપાયેલા છે એ નકારાત્મક અભિગમ સાથેના છે. ભણીશું આપણે આને, દરેકને ડિટેલમાં ભણીશું. આ સિવાય અમુક હકારાત્મક અભિગમ સાથે અપાયેલા છે કે ભાઈ વ્યક્તિને આટલું તો આપવામાં જ આવે, વ્યક્તિને ધર્મ માટેની સ્વતંત્રતા હોય જ, વ્યક્તિને પોતાની સંસ્કૃતિ અને શૈક્ષણિક સંસ્થા સ્થાપવાની અધિકાર આપવામાં આવેલા છે. તો આ હકારાત્મક છે, આ આપવામાં આવેલા છે. રાઈટ? ક્લિયર થાય છે? ઓકે, હજી એનાથી આગળ જઈએ. રાજ્ય સામે મળતા અધિકાર અને ખાનગી વ્યક્તિ સામે મળતા અધિકાર. લગભગ તમામ જે અધિકારો છે એ આપણને રાજ્ય સામે તો મળે જ છે કે સરકાર એનું ઉલ્લંઘન તો ના જ કરી શકે, પણ અમુક એવા અધિકારો છે કે જે આપણને ખાનગી વ્યક્તિ સામે પણ રક્ષણ આપે છે કે ખાનગી વ્યક્તિઓ, અન્ય કોઈ જે વ્યક્તિઓ છે, અન્ય આપણા જે ભાઈ બંધુઓ છે, અન્ય દેશના જે આપણા નાગરિકો છે, એ પણ આ અધિકારોનું ઉલ્લંઘન ન કરી શકે, એ પણ તમારા પાસેથી આ અધિકાર ન છીનવી શકે. એવા કયા કયા છે ખાસ યાદ રાખીશું. અનુચ્છેદ 15(2) ધર્મ, જાતિ, જ્ઞાતિના આધારે કોઈ પણ જાહેર સ્થળો ઉપર જતા તમને ન રોકી શકે. કોઈ હોટલની અંદર તમે કોઈ ધર્મ, જાતિ, જ્ઞાતિના આધારે તમારા સાથે ભેદભાવ ન કરી શકે. તો અનુચ્છેદ 15(2) ખાનગી વ્યક્તિ સામે રક્ષણ આપણને મળે છે. એ જ રીતે જો અનુચ્છેદ 17 અસ્પૃશ્યતા નિવારણ, કોઈ ખાનગી વ્યક્તિ પણ તમારા સાથે અસ્પૃશ્યતા ભરેલો વ્યવહાર ન કરી શકે. અનુચ્છેદ 18 હોય, અનુચ્છેદ 21 હોય, અનુચ્છેદ 23 અને 24 હોય, શોષણ વિરુદ્ધનો અધિકાર, કોઈ ખાનગી વ્યક્તિ તમને ફરજિયાત ઘરમાં કચરા પોતા કરાવવા માટે ન રાખી શકે, તમારું શોષણ ન કરી શકે. તો આ જે અધિકારો છે એ તમને ખાનગી વ્યક્તિ સામે પણ મળે છે. અનુચ્છેદ 19 તમને ખાનગી વ્યક્તિ સામે ના મળે. મારા ઘરમાં આવીને તમે એમ કહો મને હરવા ફરવાની આઝાદી છે, તમારા ઘરમાં મારે થોડું ફરવાનું છે, તો હું ના સહન કરું. તો આ અનુચ્છેદ છે એ ખાનગી વ્યક્તિ સામે મળે છે. બાકીના જે અનુચ્છેદ છે એ રાજ્ય સામે પણ મળે છે. જેમ કે અનુચ્છેદ 14 હોય, અનુચ્છેદ 19 હોય, અનુચ્છેદ 15 હોય, 16 હોય, બાકીના બધા અનુચ્છેદ આપણને રાજ્ય સામે તો મળે જ છે. રાઈટ? તો આ ખાસ લિસ્ટ તમારી પાસે હોવું જોઈએ. એનાથી આગળ અમુક જે અધિકારો છે એ ધારાસભા ઉપર મર્યાદા લગાવે છે કે સંસદ એને છંછેડતો કાયદો ન બનાવી શકે. જેમ કે અનુચ્છેદ 15 ધર્મ, જાતિ, જ્ઞાતિના આધારે ભેદભાવ જે ના પાડેલી છે એને છંછેડતો કાયદો સંસદ ન બનાવી શકે. અનુચ્છેદ 17, અનુચ્છેદ 18 આ બધા જે મૂળભૂત અધિકારો છે એને કાયદો બનાવીને સંસદ દૂર ન કરી શકે. પણ અમુક જે અધિકારો છે એ કારોબારી ઉપર મર્યાદા રાખેલી છે. જેમ કે અનુચ્છેદ 21 સંસદ કાયદો બનાવીને જીવન જીવવાનો અધિકાર છીનવી શકે. ધારાકીય અંગ છે એને છૂટ આપેલી છે કે અનુચ્છેદ 21 માટે એક કાયદો બનાવે કે કોઈ વ્યક્તિ છે એ રેપ કરે છે તો એનું જીવન ટૂંકાવી નાખવામાં આવશે, સજા એને મૃત્યુદંડ આપવામાં આવશે. આવો કાયદો બનાવીને તમારા પાસેથી જીવન જીવવાનો અધિકાર છીનવી શકે છે. પણ કારોબારી તમારા પાસેથી જીવન જીવવાનો અધિકાર છીનવી શકે નહીં. કાયદો બનાવીને ધારાકીય અંગ છે એ આના ઉપર મર્યાદા મૂકી શકે છે. રાઈટ? ધારાકીય અંગ આના ઉપર મર્યાદા નથી મૂકી શકતો, કારોબારી અંગ આના ઉપર મર્યાદા નથી મૂકી શકતો. અનુચ્છેદ 21 ઉપર જ્યારે 21 સમજાવીશ ત્યારે વધુ ડિટેલમાં લઈ જઈશ. અત્યારે યાદ રાખો કે કયા અનુચ્છેદ હેઠળ મળતો અધિકાર કારોબારી ઉપર મર્યાદા મૂકે છે. અનુચ્છેદ 21 હેઠળ મળતો અધિકાર કારોબારી ઉપર મર્યાદા મૂકે છે. ઓકે, એનાથી આગળ જઈએ. આવા ઘણા બધા વર્ગીકરણ બનાવી શકાય. જેમ કે કયો અનુચ્છેદ બિનશરતી છે કે જેમાં કોઈ કન્ડિશન નથી. અનુચ્છેદ 17 હું કહી શકું અસ્પૃશ્યતા નિવારણ.
પછી તમે ગમે તે હોય, તમે ગમે ત્યાં હોય, તમે ગમે તે કરતા હોય, અસ્પૃશ્યતા તમે કરી શકો નહીં, એમાં કોઈ કન્ડિશન નથી. આ સિવાય બાકીના જે અધિકારો છે લગભગ કેવા છે, શરતી છે, કંઈક ને કંઈક કન્ડિશન એમાં મૂકેલી હોય કે હરવા ફરવાની સ્વતંત્રતા પણ ફલાણી રીતે નહીં, ફલાણી જગ્યાએ નહીં, બોલવાની સ્વતંત્રતા પણ કોકને ખોટું લાગે એવું નહીં. તો લગભગ અધિકારો શરતી છે, પણ હું એમ કહી શકું કે અનુચ્છેદ 17 છે એ પ્રમાણમાં બિનશરતી છે, એમાં કોઈ કન્ડિશન મૂકેલી નથી. આવા ઘણા બધા વર્ગીકરણ જાતે બનાવી શકો, જેમ કે સેલ્ફ એક્ઝ્યુટરી. અમુક અધિકારો છે એ જાતે આપોઆપ મળી જાય છે, અમુક માટે કાયદો બનાવવો પડે, અનુચ્છેદ 17 એટ્રોસિટી એક્ટ બનાવવો પડે અમુક માટે કાયદો, એ અધિકાર મેળવવા માટે. તો એવો તમે આરામથી વર્ગીકરણ તમારી જાતે ઘણા બધા બનાવી શકશો. પણ અત્યાર સુધી જે બી વર્ગીકરણ હું તમને સમજાવી ગયો એ ખાસ અગત્યના છે. તમારે તમારી રીતે નોટ્સ બનાવવાની છે, લિસ્ટ બનાવવાનું છે કે કયા ધારાસભા ઉપર મર્યાદા, કયા કારોબારી ઉપર મર્યાદા, આ સિવાય કયા રાજ્ય સામે, લગભગ બધા, કયા ખાનગી વ્યક્તિ સામે, આ સિવાય કયા નકારાત્મક અભિગમ ધરાવે છે, કયા હકારાત્મક અભિગમ ધરાવે છે, આ સિવાય કયા ભારતીય નાગરિકો માટે છે અને કયા વિદેશીઓને પણ અવેલેબલ છે. તો આ વર્ગીકરણ તમને ખાસ ખ્યાલ હોવું જોઈએ. તો મિત્રો આશા રાખું છું આ લગભગ બાબતો તમને સમજાઈ ગઈ હશે. FR HR વચ્ચે શું તફાવત છે, મૂળભૂત અધિકાર કાનૂની અધિકાર વચ્ચે શું તફાવત છે, ભારતના બંધારણના મૂળભૂત અધિકારોની લાક્ષણિકતા શું છે, એની સ્થિતિ શું છે, મૂડીવાદી, સમાજવાદી, ભાગ 3, ભાગ 4, ઇંગ્લેન્ડ USA સાથે કમ્પેરિઝન, મૂળભૂત શું કામ કીધું, પ્રકાર શું હોય અધિકારોના, બેકગ્રાઉન્ડ, ઇતિહાસથી કઈ રીતે આપણે આગળ આવ્યા, જરૂરિયાત શું થઈ અને અર્થ શું હતો. તો આજના લેક્ચરમાં આપણે આ મૂળભૂત અધિકારોનો બેઝિક કન્સેપ્ટ સમજી ગયા છીએ. નેક્સ્ટ લેક્ચરથી અનુચ્છેદ 12, અનુચ્છેદ 13 સમજીશું. રાજ્ય શું છે, કાયદો શું છે, કાયદાની વ્યાખ્યા શું થાય, રાજ્યની વ્યાખ્યા શું થાય, ત્યાર પછી સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, એક એક કરીને એક એક લેક્ચરમાં સમજતા જઈશું. તો મિત્રો આશા રાખું છું આજનો આખો કન્સેપ્ટ તમને સમજાઈ ગયો હશે. એમાં ખાસ કરીને આ વર્ગીકરણવાળો જે મુદ્દો છે એ તમારા નોટ્સમાં લખી નાખો, અત્યારે એને ગોખી નાખો. જેમ આપણા મૂળભૂત અધિકારો પૂરા થઈ જશે તમને સમજાઈ જશે, તમને યાદ રહી જશે, ગોખવા બી નહીં પડે. આપણી જેવી લેક્ચર સિરીઝ પૂરી થશે આ વર્ગીકરણ તમને 100% યાદ રહી જશે. પછી કોઈ બી સવાલ આવે કે ભાઈ ફલાણો અધિકાર છે નકારાત્મક છે કે હકારાત્મક, તમે કહી દેશો. ફલાણો અધિકાર છે એ ભારતીય માટે છે કે વિદેશીઓ માટે પણ અવેલેબલ છે, તમે કહી દેશો. ફલાણો અધિકાર ધારાકીય ઉપર મર્યાદા છે કે કારોબારી ઉપર, તમને આવડી જશે જ્યારે આપણી સિરીઝ પૂરી થશે ત્યારે. અત્યારે શું કરવાનું છે, આ વર્ગીકરણનો જે આખો પોર્શન છે એ બુકની અંદર જાતે લખી નાખજો. એ મેં ખાસ તૈયાર કરેલો છે તમારા માટે, રાઈટ? ઓકે, તો આશા રાખું છું આજનો લેક્ચર પસંદ આવ્યો હશે. જો તમને લેક્ચર પસંદ આવ્યો હોય નીચે કોમેન્ટ કરો, તમારા સજેશન મને આપજો. નેક્સ્ટ લેક્ચર આ જ રીતે ફરીથી બનાવીશું, અધિકારોનો આગળ અભ્યાસ ચાલુ રાખીશું. તમારી મહેનત તમે ચાલુ રાખજો. ઇન્ડિયન પોલિટી આખું આપણે પૂરું કરીશું. થેન્ક યુ, ઓલ ધ બેસ્ટ.